Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from A.I. Mullah High School, Umarwada, Standard 9, Subject English. Students, આપણે યુનિટ 7 પાર્ટ 1માં એડોલ્સન સ્પીકના પાર્ટ 1માં આપણે પ્રી ટાસ્ક જોયો હતો. બરાબર. પ્રી ટાસ્કમાં આપણે પોતાના રૂમના રૂલ્સ બનાવવાનું શીખ્યા હતા અને ડાયલોગ પૂર્ણ કરતા શીખ્યા હતા. ત્યાર પછી આપણે એક વિડીયો કોન્ફરન્સની શરૂઆત કરેલી કે એક એન્કર દ્વારા વિડીયો કોન્ફરન્સની અંદર તે બધાને આવકારે છે અને 15 વર્ષના એક તરુણનો એક પ્રશ્નની શરૂઆત કરી હતી. બરાબર. તે પ્રશ્ન આપણે જોયો હતો છોકરાનો જેનું નામ શું છે? જિગ્નેશ. એને કોણ જવાબ આપે છે? મિસ્ટર બક્ષી. જિગ્નેશ કયા ધોરણમાં ભણતો હતો? કે 10મા ધોરણમાં ભણતો હતો. અને જિગ્નેશની સમસ્યા શું હતી? જિગ્નેશની સમસ્યા શું હતી? આત્મવિશ્વાસની ઉણપ હતી. તેના કારણે તે નિર્ણય કરી શકતો ન હતો. બરાબર. અને જિગ્નેશ પૂરા મહિનાનો પ્લાન તૈયાર કરતો હતો. એને ડૉક્ટરે શું સજેશન આપ્યું? તેણે નથી અઠવાડિયાના પ્લાન તૈયાર કરવાનો કે નથી મહિનાનો પ્લાન તૈયાર કરવાનો. તેને શું સજેશન આપે છે ડૉક્ટર? માત્ર એક જ દિવસનું આયોજન કરી તેના ઉપર અમલ કરવાનું કહે છે અને તેને ટેવ કેળવવાનો કહે છે. એનાથી તેનો આત્મવિશ્વાસ વધશે. બરાબર. અને અહીંયા આપણે જોયું હતું કે જિગ્નેશ સરનો આભાર કરીને આપણે આપણો પાઠ પૂર્ણ કર્યો હતો. હવે ત્યાંથી આપણું બાકી છે. બરાબર. એન્કર સેઝ જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. લેટ્સ લિસન ટુ ધી યંગ લેડી ઓન લાઇન. જુઓ, એન્કર એટલે કે પ્રવક્તા શું કહે છે? જિગ્નેશ એક આત્મવિશ્વાસવાળો યુવક બનશે, જરૂરથી બનશે. વિલ છે જુઓ, એટલે કે જરૂરથી તે એક આત્મવિશ્વાસુ યુવક બનશે. લેટ્સ લિસન ટુ ધી યંગ લેડી ઓન લાઇન. હવે ફોન પર એક યુવતી છે, તેની વાત આપણે સાંભળીએ. તેને શું સમસ્યા છે તે આપણે સાંભળીએ. ચાલો. ધ ગર્લ સે, નમસ્તે સર્સ, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રાઇડ ઓફ ધેમ? જુઓ શું કહે છે કે મને એમ કે શું છે? એકલા પિમ્પલ્સ છે. નમસ્તે સર. પહેલાં તો શું કહે છે? નમસ્તે સર. પછી કહે છે આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર્સ. હું ક્યાંની છું? રાપરથી દિલશાદ છું. બરાબર. અને પછી શું કહે છે? માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો ચહેરો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રાઇડ ઓફ ધીમ? હું ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું? આપણે બહુ બધાના ચહેરા જોયા હોય છે જેના ફૂલ ઓફ પિમ્પલ્સ હોય છે. તો એ શું પ્રશ્ન કરે છે કે મારો ચહેરો ફૂલ ઓફ પિમ્પલ્સ છે. આ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, એને કેટલા પિમ્પલ્સ બતાવેલા છે. બરાબર. તો હું એનાથી કઈ રીતે છુટકારો મેળવી શકું? તો હવે એને કોણ જવાબ આપશે? ડૉક્ટર શાહ. ડૉક્ટર શાહ જવાબ આપે છે. વોટ હેવ યુ ડન સો ફાર? અત્યાર સુધી તમે શું કર્યું છે? એટલે કે તમારા મોં પર પિમ્પલ્સ છે તો તમે કંઈક ને કંઈક તો ટ્રાય કર્યું હશે ને. તો ડૉક્ટર શું પૂછે છે કે અત્યાર સુધી એમ તમે શું કર્યું છે? દિલશાદ સેડ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. વેરિયસ એટલે કે અલગ અલગ જાતની. બરાબર. એપ્લાઇડ એટલે કે લગાવવી. મેં જાતની ક્રીમ્સ, સૌંદર્ય પ્રસાધનો લગાડી જોયા છે. બટ નથિંગ હેઝ વર્ક. પણ કોઈ પણ ઉપયોગી સાબિત નથી થયા. એટલે કંઈ પણ વસ્તુથી મારા ખીલ સારા થયા નથી. મિસ્ટર શાહ સેઝ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ધે આર શ્યોર ટુ ગો. જુઓ મિસ્ટર શાહ શું કહે છે? દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. બહુ ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. મતલબ કે તમારા ટીનેજર્સની ઉંમર જે હોય છે
તેની અંદર ખીલ એક નાની બાબત છે. એમ ખીલ તે વખતે આપણને થતા જ હોય છે. તો એમ કે આ ઉંમરની અંદર ખીલ એક સામાન્ય સમસ્યા છે. ધે આર શ્યોર ટુ ગો. તે જરૂરથી જતા રહેશે, તે જરૂરથી નાબૂદ થઈ જશે. દિલશાદ સેડ, બટ હાઉ? પણ કઈ રીતે? આઈ એમ ટ્રાઈડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. ક્રીમ લગાવી લગાવીને હવે હું કંટાળી ગઈ છું, હું થાકી ગઈ છું. મિસ્ટર શાહ સેઝ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધી એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. જુઓ શું કહે છે મિસ્ટર શાહ તેને, ડૉક્ટર શાહ. કઈ રીતે એ એવો પ્રશ્ન કરે છે ને કે કઈ રીતે હું એ કહું, હવે ક્રીમો લગાવી લગાવીને થાકી ગઈ છું. ત્યારે ડૉક્ટર શાહ શું કહે છે? ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધી એડ્સ. એટલે કે જાહેરાતો, એડ્સ એટલે કે જાહેરાતો, બરાબર. જાહેરાતોથી ભોળવાઈ જવું નહીં. એટલે કે જાહેરાત જોઈને તમે, આપણે પેલી ક્રીમ જોઈને એડ જોઈએ ને કે પોન્ડ્સ ફેર એન્ડ લવલી લગાવો રૂપાળા થઈ જશો. આપણે કાળા હોઈએ તો કાળા જ રહેવાના છે. એવી એડો જોઈને આપણે કંઈ ભોળવાઈ જવાનું નથી. જે અલ્લાહ પાકે આપણને સ્કિન આપી છે તે જ રહેવાની છે, બરાબર ને. તો શું કહે છે ડૉક્ટર એને કે જાહેરાતોથી ભોળવાઈ જવું નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. કોઈ સારા ચામડીના રોગના ડૉક્ટરની સલાહ લેવી વધારે સારી છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય ને, ચામડીના રોગના ડૉક્ટરો હોય ને, દાખલા તરીકે ભાવિન શુટી ભરૂચના અંદર, બરાબર. તો આવા જે સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય તેની સલાહ લેવ. એમ જ જાતે જાતે આવી કોઈ પણ ક્રીમનો ઉપયોગ ન કરો. દિલશાદ સેડ, થેન્ક યુ સર. દિલશાદ શું કહે છે? આભાર સર. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈએ આપણે. પહેલો પ્રશ્ન ક્યાંથી? અહીંયાથી, બરાબર. અહીંયાથી અહીંયા સુધીના અંદર તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો, વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ? દિલશાદની સમસ્યા શું છે? બીજો, વોટ હેઝ સી ડન અબાઉટ ઇટ? તે શું શું કરી ચૂકી છે? સી હેઝ એપ્લાઇડ વેરિયસ ક્રીમ બટ નથિંગ હેઝ વર્ક. બરાબર. ત્રીજો, વાય શુડ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ? શા માટે ટીનેજરોએ પિમ્પલ્સના વિશે એટલી ચિંતા કરવી ન જોઈએ? ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ડૉક્ટર શાહ's એડવાઇસ ટુ દિલશાદ? ડૉક્ટર શાહ દિલશાદને શું એડવાઇસ આપે છે, શું સલાહ આપે છે? આ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે, બરાબર. આપણે આગળનો જોઈએ. એન્કર સેઝ, ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે આ ત્રીજો છોકરો આવ્યો છે, બરાબર. પહેલાં કોને જવાબ આપ્યો? જિજ્ઞેશે પ્રશ્ન પૂછ્યા અને તેને કોણે જવાબ આપ્યા? મિસ્ટર બક્ષીએ ઉત્તર આપ્યા, બરાબર. પછી દિલશાદે પ્રશ્ન પૂછ્યા અને ડૉક્ટર શાહે જવાબ આપ્યા. હવે અંતિમ આવે છે, એન્કર. ડૉક્ટર શાહ હિયર ઇઝ ઇન અંતિમ વિથ અ ક્વેશ્ચન. ડૉક્ટર શાહ એન્કર્સ કહે છે ડૉક્ટર શાહ અહીંયા અંતિમ કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. અંતિમ સીઝ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા. અંતિમ કહે છે નમસ્કાર સર, હું કાવિતાથી અંતિમ. આ કાવિતા એના ગામનું નામ હશે કે જગ્યાનું નામ, બરાબર. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ સેઝ, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? ડૉક્ટર શાહ અને મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ શું કહે છે? ગુડ ઇવનિંગ. એટલે કે અહીંયા હવે એને બંને જણ જવાબ આપશે, ડૉક્ટર શાહ અને મિસ્ટર બક્ષી, બરાબર. શું કહે છે? ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? નમસ્કાર, તમારો શું પ્રશ્ન છે? અંતિમ સેડ, સર, કેન આઈ બ્લડ ડોનર એક્વાયર HIV? એક્વાયર ઇટ મીન્સ મેળવવું, ડોનર એટલે કે દાન આપનાર. તો એ શું પ્રશ્ન કરે છે? સર, રક્તદાતાને
HIV થઈ શકે? એટલે કે જે બ્લડ આપતા હોય તેને HIV થઈ શકે? HIV તો ખબર છે ને તમને બધાને? તો શું કહે છે? રક્તદાતાને HIV થઈ શકે? Mr. Bakshi says, that's a good question. By the way, a student like you cannot donate blood. જુઓ શું કહે છે? That's good question. સરસ પ્રશ્ન છે. બાય ધ વે, પણ જો તમારા જેવા અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ, પણ તમારા જેવા વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. હજુ તમારી ઉંમર નાની છે, તેથી શું કહે છે કે તમારા જેવા વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકે નહીં. અંતિમ સેટ, આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. શું કહે છે અંતિમ? એ હું જાણું છું સર, પણ મને ફક્ત તેમ છતાં પણ આ વિશે જાણવું છે કે રક્તદાતાને HIV થઈ શકે કે નહીં. બરાબર. મિસ્ટર બક્ષી સેઝ ઇટ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. એટલે કે HIVના દર્દીને રક્તદાન કરવાનું સલામત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરિલાઇઝ્ડ. ઇન્ફેક્ટેડ ઇટ મીન્સ ચેપગ્રસ્ત. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો. સ્ટેરિલાઇઝ્ડ એટલે કે જંતુરહિત કરવામાં આવ્યા હોય તેવા. બરાબર. તો અહીંયા મિસ્ટર બક્ષી શું કહે છે? HIVના દર્દીને રક્તદાન કરવાનું સલામત છે, પણ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ્ડ. કારણ કે રક્તદાતાને ચેપ લાગે નહીં. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે રક્તદાતાને ચેપ લાગે નહીં. શા માટે ચેપ ન લાગે? બિકોઝ કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ્ડ સાધનોને જંતુરહિત કરવામાં આવ્યા હોય છે. પછી એ તમારા ઉપર ઉપયોગ કરે એટલે રક્તદાતાને બ્લડ આપનારને ચેપ લાગશે નહીં. તમને બધાને ખબર છે ને એઇડ્સની બીમારી તો, કે જો એઇડ્સવાળાને ઇન્જેક્શન મારવામાં આવ્યું હોય અને તેનાથી આપણને પણ ઇન્જેક્શન મારવામાં આવી જાય તો આપણે એઇડ્સ ઇન્ફેક્ટેડ થઈ જઈએ. બરાબર. તો અહીંયા આનો પ્રશ્ન ખૂબ જ સરસ છે, પરંતુ ડૉક્ટરે સમજાવ્યું કે બ્લડ ડોનેટ કરવાથી આપણને HIV થતું નથી, કારણ કે સાધનોને જંતુરહિત કરવામાં આવ્યા હોય છે અને પછી તેનો આપણા ઉપર ઉપયોગ થતો હોય છે. અંતિમ સેટ, થેન્ક યુ સર. અંતિમ કહે છે તમારો આભાર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી ઓકે હજુ એક લીટી છે. એન્કર સીઝ યુ શુડ નો એઇડ્સ ફોર નો એઇડ્સ બિફોર વી કન્ક્લુડ ધી કોન્ફરન્સ. શું કહે છે? લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. પ્રવક્તા એન્કર શું કહે છે? નો એઇડ્સ ફોર નો એઇડ્સ. એઇડ્સથી બચવા માટે એઇડ્સ વિશે જાણવું. નો એઇડ્સ ફોર નો એઇડ્સ એટલે કે એઇડ્સથી બચવા માટે એઇડ્સ વિશે જાણવું જોઈએ. એટલે કે એઇડ્સ ન થાય તે માટે એઇડ્સ વિશે જાણવું આપણે જરૂરી છે. બિફોર વી કન્ક્લુડ ધી કોન્ફરન્સ. અહીંયા તમને નો શબ્દ આપવામાં આવ્યો છે અને નો શબ્દ આપવામાં આવ્યો છે. અહીં અંગ્રેજીમાં નો અને નોથી કેવી રમત કરવામાં આવી છે તે જુઓ. નો એટલે કે જાણવું અને નો એટલે કે નહીં થાય. બરાબર. બિફોર વી કન્ક્લુડ ધી કોન્ફરન્સ આપણે કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. હરીશની સમસ્યા સાંભળીએ. બરાબર. આપણે હવે કોની સમસ્યા સાંભળવાની છે? હરીશની સમસ્યા સાંભળવાની છે. બરાબર. આપણે હરીશની સમસ્યા સાંભળવા જઈએ તે પહેલાં આપણે અહીંયા આ જે ફકરો આપણે જોયો અંતિમનો, તેના અંદરથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે તે જોઈ લઈએ. ચાલો. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ અંતિમ ક્વેશ્ચન્સ? અંતિમનો પ્રશ્ન શું હતો? બીજો, વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ?
મિસ્ટર બક્ષીએ અંતિમને શું કહ્યું? ત્રીજો, ડઝ અ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ while donating blood? Why? ચોથું, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધી સ્લોગન નો એઇડ્સ ફોર નો એઇડ્સ. આ 4 પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે. હવે આપણે હરીશનો સમસ્યા જોઈએ. હરીશ સેડ, ગુડ ઇવનિંગ સર. I am Harish from Devgat Badia. I have a habit of chewing gutka. Because of this habit, my teeth are spoiled. I want to get rid of this problem. Please help me. જુઓ હરીશ શું કહે છે? ગુડ ઇવનિંગ સર. નમસ્કાર સર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બાડિયા. હું હરીશ દેવગઢ બાડિયાથી હું હરીશ વાત કરું છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્વિંગ ગુટકા. ચ્વિંગ એટલે કે ચાવવું, ખાવું. બરાબર. તો હરીશની સમસ્યા શું છે? ચ્વિંગ એટલે કે ચાવવું. બરાબર. તો હરીશ શું કહે છે? મને ગુટકા ચાવવાની ટેવ છે. બિકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડ એટલે કે ખરાબ થઈ જવા, હેબિટ એટલે કે આદત. મારી આ આદતના કારણે, મારી આ ટેવને પરિણામે મારા દાંત બધા બગડી ગયા છે. આપણે બધાએ જોયા જ હશે કે જે લોકો ગુટકા ખાતા હોય તેના દાંત ખૂબ જ ખરાબ હોય છે. આઈ વોન્ટ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ. મારે આ ટેવને, આ આદતથી છૂટવા માંગવું છે. પ્લીઝ હેલ્પ મી. મારી મદદ કરો. ડૉક્ટર શાહ સેઝ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશને ડૉક્ટર શાહ શું પ્રશ્ન કરે છે? હરીશ, તું કયા ધોરણમાં ભણે છે? હરીશ સેઝ, સર, આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું સર. ડૉક્ટર શાહ સેઝ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી આ આદત ક્યારની પડી છે? હરીશ સેઝ, અબાઉટ 2 years. લગભગ 2 વર્ષથી છે. કેટલા વર્ષથી? 2 વર્ષથી છે. ડૉક્ટર શાહ સેઝ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા? તું કેટલી વાર ગુટકા ચાવે છે? હરીશ સેઝ, 5-6 times a day. દિવસમાં 5થી 6 વાર. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ટેરિબલ. નાવ ટેલ મી, વોટ આર યોર હોબીઝ? મિસ્ટર બક્ષી શું કહે છે? ટેરિબલ એટલે કે ભયંકર. આ તો ખૂબ જ બહુ જ ખરાબ છે, એમ ભયંકર વસ્તુ છે એમ. નાવ ટેલ મી, વોટ આર યોર હોબીઝ? હવે મને કહે તને કઈ કઈ વસ્તુનો શોખ છે, હોબીઝ છે તને? હરીશ સેઝ, રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધી તબલા. કઈ કઈ વસ્તુનો હરીશને શોખ છે? રીડિંગ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રો, મેગેઝિન્સ એટલે કે સામાયિકો વાંચવાનો, અને તબલા વગાડવાનો. આ 3 વસ્તુનો મને શોખ છે. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ગુડ. નાવ વેનેવર યુ ફીલ લાઇક અ ચ્વિંગ ગુટકા, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ or article from a newspaper or play on the tabla. Be with your friends, talk to them, play some games of your choice. Keep your mind engaged in a different activity. I am sure you will be able to get rid of this habit. શું કહે છે? પ્લે સમ ગેમ્સ. અહીંયા મિસ્ટર બક્ષી શું કહે છે? ધેટ્સ ગુડ. એટલે કે આ તો સરસ છે કે તને સારી આદતો છે એમ, બીજી સમાચાર વાંચવાની, સામાયિકો વાંચવાની, તબલા વગાડવાની. બરાબર. નાવ વેનેવર યુ ફીલ લાઇક અ ચ્વિંગ ગુટકા. હવે તને જ્યારે ગુટકા ચાવવાનું મન થાય ત્યારે તારે શું કરવાનું છે? રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર ઓર પ્લે ઓન ધી તબલા. એટલે કે તને જ્યારે ગુટકા ખાવાનું મન થાય ત્યારે તારે શું કરવાનું છે? છાપામાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચ અથવા તો પછી તબલા વગાડ. બી વિથ યોર ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ. મિત્ર વચ્ચે રહે, તેમની સાથે વાતો કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. તને ગમે તેવી રમતો રમ. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન અ ડિફરન્ટ એક્ટિવિટી. તારા મગજને, તારા મનને
તારે અલગ અલગ જુદી જુદી પ્રવૃત્તિઓમાં રોકી રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ. મને યકીન છે કે તું આ આદતમાંથી છૂટી જશે, તેની મને ખાતરી છે. હરીશ સે થેન્ક યુ. હરીશ શું કહે છે? તમારો આભાર. એન્કર સેઝ સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. Again, goodbye and good night. Take care. જુઓ એન્કર હવે છેલ્લે એમ કે હવે અહીંયા વિડીયો કોન્ફરન્સ પૂરી થવાની છે, તો પ્રવક્તા શું કહે છે? સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. દોસ્તો, હવે આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. તરુણોને માર્ગદર્શન કરવા માટે હું યુથ ક્લબ વતી શ્રી બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લિગ્ડ ટુ ધી બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ્સ. ઓબ્લિગ્ડ એટલે કે આભારી, બરાબર? ઓબ્લિગ એટલે શું? આભારી. તો શું કહે છે? આપણામાં વિશ્વાસ મૂકી આપણી સાથે પોતાની સમસ્યાઓની ચર્ચા કરનાર યુવક યુવતીઓનો હું આભારી છું. અગેઇન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. ફરીથી આવજો, શુભરાત્રિ અને સંભાળજો. ટેક કેર તમને બધાને. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હરીશનો પેરેગ્રાફ જોયો, તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો તમને અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે. 1. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? તેની આ આદતના કારણે શું રિઝલ્ટ આવે છે? તેના દાંત બધા ખરાબ થઈ જાય છે. ત્રીજો, ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચ્યુઇંગ ગુટકા? કેટલા સમયથી હરીશ ગુટકા ખાતો હતો? ચોથો, હાઉ ઓફન ડઝ હી ચ્યુ ગુટકા? પાંચમો, વોટ આર હરીશ હોબીઝ? છઠ્ઠો, વોટ ઇઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ ટુ હરીશ? લાસ્ટ પ્રશ્ન, હાઉ કેન હોબીઝ હેલ્પ અસ? વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? થેન્ક યુ.